નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ નસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આરજુ સોસાયટી સહિતની 3 સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા વરસાદી પાણીને લઈને સોસાયટીના રહીશોને પડતી મુશ્કેલીઓને પગલે આજે સોસાયટીના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલી આરઝુ પાર્ક, અરમાન બંગલોઝ અને બાગે ફિરદોસ સોસાયટીના રહીશો છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા છે। અનેકવાર સંબંધિત વિભાગો અને તંત્રને રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર તરફથી કોઈ પોઝિટિવ પગલું લેવામાં આવ્યું નથી। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વરસાદ પડે એટલે રોડ અને સોસાયટીની અંદર પાણી ભરાઈ જાય છે અને ઘણા દિવસો સુધી તેનો કોઈ નિકાલ થતો નથી। આ સમસ્યાના કારણે સ્કૂલના વાહનો સોસાયટી સુધી પહોંચતા નથી, વાલીઓ બાળકોને પગપાળા લઈ જવા મજબૂર બને છે। બીજી તરફ મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં વૃદ્ધો અને દર્દીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આવતા દિવસોમાં પણ જો સમસ્યાનો નિકાલ ન આવે તો રહીશો હાઈવે અને નજીકના બ્રિજ પર ધરણા અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ અંગે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક તંત્ર દ્વારા નિકાલ લાવવાની માંગણી કરી છે। હું સલીમભાઈ પટેલ, આરજુ રેસિડેન્સી સોસાયટી તથા અરમાન બંગલોઝ અને બાગે ફિરદોસ એ 3 સોસાયટીના બધા સભ્યો અત્યારે અહીં ભેગા છે। વરસાદી પાણીના નિકાલ માટે અમે અહીં આવેલા છે। વરસાદની શરૂઆત છે તો અમારી સોસાયટીની અંદર આ 3 દિવસથી વરસાદ નથી, છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી। તો વરસાદી પાણીનો તાકીદે નિકાલ થાય એવી અમારી ખાસ વિનંતી છે। અને ગટર લાઇનની પણ જે વ્યવસ્થા અત્યારે નથી અને બ્રિજ પરથી જે પાણી ઉતરે છે એ બ્રિજનું બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે। આસપાસની સોસાયટીઓમાંથી પણ જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે, લગભગ 4 થી 5 ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે। હવે બ્રિજ પરથી જે જીએસઆરડીસી તરફથી જે બ્રિજ બનેલો છે એ બ્રિજનું પાણી બધું નીચે આવે છે। એ બ્રિજનું જે પાણી છે એ લોકોએ કોઈ જાતનો નિકાલ રાખેલ નથી। તો વરસાદી જે પાણી આવે છે એ સીધું અમારી સોસાયટીમાં ઉતરે છે અને તેના લીધે એ સોસાયટીમાંથી પાણીનો નિકાલ થતો જ નથી। આજે એના લીધે બાળકો જે સ્કૂલમાં જવાવાળા છે એની ગાડીઓ, રિક્ષાઓ પણ આવી શકતી નથી। શાકભાજીવાળા, દૂધવાળા પણ તે પણ આવી શકતા નથી। જીવન જરૂરિયાતના પણ ખૂબ મોટા પ્રોબ્લેમ છે। દવાખાને જવું હોય, વૃદ્ધ માણસો હોય, હોસ્પિટલમાં દવાખાને જવું હોય, આ બધા વિકટ પ્રશ્નો છે અને આવી વિકટ પરિસ્થિતિ અંદર અત્યારે અમે જીવી રહ્યા છીએ। 3 સોસાયટીનો એક જ કોમન રસ્તો છે, આસપાસ જવા માટે કોઈ રસ્તો નથી। તો સાહેબને ખાસ વિનંતી કે અમને આ વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક કોઈ પણ વ્યવસ્થા કરવા આપ સાહેબને વિનંતી છે। જય હિન્દ, જય ભારત। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં મહિલા દર્દીને ઓવરડોઝ આપતા દર્દીને શરીરે ચામઠા પડતા તેને વધુ સારવાર અર્થે વડોદરા હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી। ત્યારે દર્દીના પતિએ હોસ્પિટલના 24 લોકો સામે ફરિયાદ દાખલ કરી છે। 12 લાખનો દાવો ગ્રાહક તકરાર કમિશનમાં દાખલ કરતા ગ્રાહક તકરાર કમિશને નોટિસ ઇસ્યુ કરી છે। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સત્તાધીશો વધુ એક વિવાદના વમળમાં સપડાયા છે। ભરૂચની મહિલાની સારવારમાં બેદરકારી દાખવ્યા બાદ હોસ્પિટલ સામે ₹12 લાખની માનહાનિની ફરિયાદ ગ્રાહક કમિશન સમક્ષ કરવામાં આવી છે। અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હવે સેવા નહીં પરંતુ લૂંટનું પર્યાય બની ગઈ છે, તેમ એક હોસ્પિટલનો ભોગ બનેલ મહિલાએ ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દર્જ કરાવી હતી। ભરૂચના ફરિયાદી સ્નેહલકુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્પિટલના ડોક્ટરો, સ્ટાફ અને તેના 27 જેટલા ટ્રસ્ટીઓ સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી, અયોગ્ય અને જીવલેણ સારવાર અને નફાખોરીના આક્ષેપો કર્યા છે। સ્નેહલ પરમારે એડવોકેટ અશ્વિન મિસ્ત્રી દ્વારા ગ્રાહક કમિશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ ગત તારીખ 11 માર્ચ 2025ના રોજ સ્નેહલ કુમારની પત્ની પ્રવીણાબેનને પેટમાં દુખાવા સાથે જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા। દર્દીને દાખલ કરતા જ હોસ્પિટલના સ્ટાફે ડિપોઝિટ જમા કરાવવાની વાત કરી। ફરિયાદીએ જણાવ્યું કે તેમની પત્નીનો વીમો છે અને કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે, જેના કાગળિયા તમને
આપું છું, વીમાની પ્રક્રિયા કરો, પરંતુ હોસ્પિટલ સ્ટાફે વીમા કંપની સાથે વાતચીત ચાલતી હોવાનો ડોળ કર્યો, પરંતુ હકીકત તો કંઈક જુદી જ હતી. ફરિયાદ અનુસાર પ્રવીણાબેનની સારવાર દરમિયાન હોસ્પિટલે દર્દીને પેટના દુખાવા અને તાવની સારવારમાં એટલી બેદરકારી દાખવવામાં આવી કે પ્રવીણાબેનના આખા શરીરે લાલ કલરના ભયાનક સ્પોટ ઉપસી આવ્યા. હોસ્પિટલના ડોક્ટર નીરજસિંહ અને સ્ટાફે જે તે સમયે જાતે કબૂલ્યું કે ખોટી દવા આપવાથી કે વધારે પડતી દવા આપવાથી રિએક્શન આવ્યું છે, સ્પેશિયલ ડોક્ટરને બોલાવવા પડશે, તેમ કહીને ડોક્ટરોએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા. આ તો સીધો દર્દીના જીવ સાથે ચેડા કરવાનો ગુનો છે, તેમ ફરિયાદ કરતાએ ઉમેર્યું હતું. પ્રવીણાબેનની હાલત દયનીય બનતા તેમને બીજી હોસ્પિટલમાં ખસેડવાની વાત કરી, ત્યારે આ હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક પેમેન્ટ ચૂકવી દેવાનું ફરમાન કર્યું. આ અંગે જ્યારે વીમા કંપનીનો સંપર્ક કરાયો ત્યારે જે હકીકત સામે આવી ચોંકાવનારી હતી. હોસ્પિટલના સ્ટાફે વીમા કંપનીને જરૂરી કાગળો ક્યારેય મોકલ્યા જ નહોતા. આ ખુલાસા પછી પણ હોસ્પિટલના સ્ટાફે વીમા કંપની સાથે વાત કરવાની પણ ના પાડી દીધી. દર્દીની ગંભીર હાલત જોઈને ફરિયાદીને મજબૂરીવશ હોસ્પિટલને ચેક લખી આપવો પડ્યો. જે સમયે ફરિયાદીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે વીમાની પ્રક્રિયા કમ્પ્લીટ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચેક બેંકમાં ન નાખવામાં આવે, છતાં હોસ્પિટલના મેનેજમેન્ટે તાત્કાલિક ચેક બેંકમાં જમા કરાવ્યો, જે રિટર્ન થયો અને હવે હોસ્પિટલ ફરિયાદી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કાયદાનો દુરુપયોગ કરીને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપી રહી છે. ફરિયાદીએ ત્યારબાદ પ્રવીણાબેનને વડોદરાની ભાઈલાલભાઈ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. જો કે ત્યાં સારવાર બાદ પણ પ્રવીણાબેનના ચહેરા પર રિએક્શનના નિશાન બાકી રહ્યા છે, જેના કારણે તેમને સામાજિક જીવનમાં મુશ્કેલી પડી રહી છે. આ દરમિયાન સ્નેહલકુમાર પરમારે ₹10 લાખના વળતરની માંગણી કરીને ગ્રાહક કમિશનમાં ન્યાયની ગુહાર લગાવી છે. સારવારમાં બેદરકારી બદલ 10 લાખ અને અસહ્ય માનસિક ત્રાસ બદલ 2 લાખનો સમાવેશ થાય છે. આ અંગે ગ્રાહક તકરાર નિવારણ કમિશને કુલ 28 જણને નોટિસ પાઠવતા હોસ્પિટલ સત્તાધીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અંકલેશ્વરમાં મહોરમ પર્વને લઈને તાજિયાનો જુલુસ નીકળનાર છે, ત્યારે તાજિયા કમિટી દ્વારા નગરપાલિકા અને વીજ કંપનીના અધિકારીઓને એક લેખિત આવેદનપત્ર પાઠવી તમામ વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. અંકલેશ્વર શહેર તાજિયા કમિટી દ્વારા અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચેરમેન નિલેશ પટેલ, ચીફ ઓફિસર કોલડિયાને આવનાર તહેવાર મહોરમમાં તાજિયાના જુલુસના રૂટ ઉપર સફાઈ, સ્ટ્રીટ લાઇટ, રસ્તાઓની કાર્પેટિંગ તથા સંવેદનશીલ વિસ્તારોમાં હેલોજન લાઇટ લગાવવા તથા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર BN તોમરને તાજિયા રૂટ ઉપર આવતા GEBના વાયરો ઊંચા કરવા, DP સપ્લાય પર માણસો મૂકવા તથા સઘન ચેકિંગ માટે એક ટીમ રાખવા જેવા વિવિધ કામોને લક્ષીને આવેદનપત્ર પાઠવાયું હતું. વધુમાં તાજિયા કમિટીના સેક્રેટરી વસીમ ફળવાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શહેરમાં 19 મુખ્ય તાજિયા બનશે અને તારીખ 5 જુલાઈના રોજ કતલની રાત ગણાતી હોય શહેરના મુખ્ય માર્ગો પર ધાર્મિક વિધિ પ્રમાણે નીકળશે. જ્યારે તારીખ 6 જુલાઈ આશુરાનો દિવસ ગણાતો હોય આ દિવસ દરમિયાન બપોરથી તાજિયા પોતપોતાના રૂટ ઉપર નીકળશે, જે અંકલેશ્વરના પિરામણ નાકા ખાતે ધાર્મિક રીતિ રિવાજો મુજબ સંપન્ન કરાશે અને બીજા દિવસે નર્મદા નદીના દક્ષિણ છેડે તેમનું વિસર્જન કરવામાં આવશે. જે પ્રસંગે તાજિયા કમિટી પ્રમુખ બક્કો પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, ઉપપ્રમુખ નૂરુ કુરેશી, કૌશર કુરેશી, અમન પઠાણ, ઇમ્તિયાઝ ધોણિયા, સાકિર મલેક, સમીર પઠાણ, હફીઝ મંડપવાલા, સિકંદર કડીવાલા હાજર રહ્યા હતા. નેત્રંગ અંકલેશ્વર વચ્ચે બની રહેલા રસ્તા ઉપર કરોડોના ખર્ચ થયો છતાં વરસાદ પડતા જ રસ્તા ઉપર ખાડાઓ પડી જતા રસ્તો બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવવાની બૂમ ઉઠી હતી, જેને લઈને આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ અંકલેશ્વરના રસ્તાની નવીનીકરણની કામગીરી હાલ પ્રગતિમાં છે, પરંતુ સામાન્ય વરસાદમાં રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડ્યા છે. રસ્તાનું ભારે ધોવાણ થતા રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના માલ સામાનનો વપરાશ થયો હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. રસ્તામાં પડેલ ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને ખ્યાલ રહેતો નથી. વાહન ચાલકોની મામૂલી ગફલતથી નિત્યક્રમ અકસ્માતની ઘટના બને છે, પરંતુ માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારી પ્રાથમિક સમારકામની કામગીરી કરવાની ફુરસત નથી. તેવા સંજોગોમાં નેત્રંગ કોંગ્રેસના અગ્રણી શેરખાન પઠાણ અને કોંગ્રેસી કાર્યકરોએ નેત્રંગ 4 રસ્તા ઉપર રસ્તામાં પડેલ ખાડાનું સમારકામ અને રસ્તાનું કામ કરનાર એજન્સી અને માર્ગ મકાન વિભાગના અધિકારી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે આંદોલન કર્યું હતું, જેમાં નેત્રંગ 4 રસ્તા ઉપર ચારે દિશામાં ભારે ટ્રાફિક જામ થયો હતો. નેત્રંગ પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ટીંગાટોળી કરીને ડિટેન કરતા આખરે મામલો શાંત પડ્યો હતો. શેરખાન પઠાણે તંત્રને ચીમકી ઉચ્ચારી કે જો તાત્કાલિક અસરથી માર્ગનું સમારકામ શરૂ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસના જથ્થાને પણ ઘટના સ્થળે ખડકી દેવાયું હતું. આજે નેત્રંગ 4 રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે. નેત્રંગથી કવચિયા, કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ 2 રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે 5 કરોડ કરતાં વધુ રકમની આ NHI દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયું? અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર?
એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર 55 કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર આ રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી, આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી આ રસ્તો 15 દિવસમાં તૂટી ગયો છે. એક બાજુ રસ્તાનું કામ ચાલે, પાછળથી રસ્તો તૂટે છે. આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચવર્ક કરીશું, પણ હજુ 15 દિવસમાં રોડ તૂટી ગયો છે. તમે જુઓ સાઇડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે, કોરિસ્પોલ કે જીએસબી નાખવામાં આવે, નાખ્યો નથી. તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા, હું એમને આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ, તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો. તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમને સબક શીખવાડો. આજે હું ફરી મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, તાત્કાલિક આ બે રસ્તાની ઉપર તપાસ બેસાડી અને એની ઇન્ક્વાયરી કરાવો. જો તાત્કાલિક આ પેચવર્કના રસ્તાનું નવીનીકરણ નહીં થાય તો આ લડાઈ ચાલુ રહેશે, રસ્તા રોકવાનું રોજ રહેશે અને તમામ કચેરીને તાળાબંધી કરવામાં આવશે. આમોદ તાલુકાના ઇખર ગામે 16 વર્ષીય સગીરાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. આમોદ તાલુકાના ઇખર ગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃતક દીપિકા હસમુખભાઈ વસાવા નવીનગરી વિસ્તારમાં રહેતી હતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. જાણવા મળતી વિગતો મુજબ ઘરના તમામ સભ્યો કામ પર ગયા હતા, ત્યારે દીપિકા ઘરે એકલી હતી. તે સમયે તેણે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના અંગે પરિવારજનોને જાણ થતાં દીપિકાબેનને તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાએ ધોરણ 10માં 78% ગુણ મેળવનાર મહેનતી અને હોશિયાર છોકરી હતી, પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ હોવાથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. હસમુખભાઈ વસાવા. હસમુખભાઈ, શું થાવ તમે છોકરીને? છોકરીના પિતા. શું ઘટના બની હતી તમારી પીછે? અમે ઘરે જ ના હતા પહેલા તો. હું થયું તે જ ખબર નથી અમને. કેટલા વાગ્યાનો બનાવ? આ લગભગ 12:30 વાગે હું આવીને મેં જોયું. 12:30 વાગે. તો શું જોયું તમે? આ છોકરીએ આત્મહત્યા કર્યું હતું વળી. બીજું કઈ જોવા મળ્યું? ના, બીજું કશું જ નતું રહ્યા કરી. તમને કઈ લાગે છે એની અંદર સર? હવે હજુ કશું બહાર પડ્યું નથી. શું કહેશો તમે આ બાબતે? બહાર પડે કંઈક તો કંઈક ખ્યાલ આવે, બાકી તો કશું છે જ નહીં. હવે કારણ કશું? ના, એમ તો કશું જ નથી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer,
Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ઝઘડિયા તાલુકાના રાજપાટીથી જીએમડીસી સુધીનો રસ્તો બિસ્માર્ક બનતા સ્થાનિક વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ઊભી થઈ, જેને પગલે ટ્રાન્સપોર્ટરોએ આજે જીએમડીસીને રસ્તો બનાવવાની માંગ કરી હતી. ઝઘડિયા તાલુકામાં રાજપાટી ખાતે જીએમડીસી પ્રોજેક્ટ કાર્યરત અંતર્ગત જેમાંથી સિલિકાનું રાજપાટી જીએમડીસી દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોને સિલિકાનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સિલિકા વહન કરવા માટે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ગાડીઓ દ્વારા જે તે પ્લાન્ટોને સિલિકા વહન કરી પૂરી પાડવામાં આવે છે, પરંતુ હાલ રાજપાટીથી જીએમડીસી સુધી જવા આવવા માટેનો માર્ગ મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મસમોટા ખાડાને લીધે માર્ગ તદ્દન બિસ્માર હાલતમાં બની જવાથી અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. તેમજ સિલિકા ખનન કરતી ગાડીઓને પણ નુકસાન થાય છે, જેના કારણે સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જીએમડીસી ખાતે તેમજ લાગતા વળગતા અધિકારીઓને આ બિસ્માર માર્ગ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં આવી નથી કે માર્ગની મરામત પણ કરવામાં આવી નથી. તેના લીધે આજરોજ સિલિકા ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રાજપાટી ગ્રામ પંચાયત ખાતે ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો અને જીએમડીસી ખાતે આવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જો માર્ગને લગતા વળગતા તંત્ર દ્વારા મરામત કરવામાં નહીં આવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી સિલિકા વહન કરતી ટ્રાન્સપોર્ટની ગાડીઓ સદંતર બંધ કરી દેવાશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ એક દુઃખની બાબત એ છે કે રાજપાટીથી જીએમડીસી માર્ગ ઉપર સરકારી દવાખાનું પણ આવેલું છે, જેમાં સારવાર માટે આવતા દર્દીઓને પણ પોતાના નાના મોટા વાહનો લઈને આવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા બિસ્માર માર્ગને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માંગ ઉઠવા પામી છે. મારું નામ કેતન ગાંધી છે. હું ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો પ્રમુખ છું. અમો ટ્રાન્સપોર્ટ માલિકો, ગાડી માલિકો જીએમડીસીને રજૂઆત કરવા માટે આવેલા છે. જે રસ્તો અત્યંત બિસ્માર્ક હાલત છે તેને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે એ માટે અમે જીએમડીસીને રજૂઆત કરવા માટે આવેલા છે. દિન 3ની અંદર આ રસ્તાનું મરામત નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમારું ટ્રાન્સપોર્ટેશન સ્વૈચ્છિક રીતે બંધ રાખીશું. અંકલેશ્વરમાં હાલમાં જ બનેલા મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધીના માર્ગ ઉપર ડામર પીગળતા વાહનના ટાયરો ઉપર ડામર ચોંટતા રોડ ઉપર રેતી પાથરવાની ફરજ પડી હતી. અંકલેશ્વર પંથકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલા રસ્તાના નિર્માણ ઉપરાંત નવીનીકરણના કામોમાં નરી પોલમપોલ અચૂક જોવા મળતી હોય છે. ઓએનજીસી બ્રિજ બાદ હાલમાં જ નિર્માણ પામેલ મહાવીર ટર્નિંગથી સ્ટેશન વચ્ચેનો માર્ગ તકલાદી પુરવાર થયો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ઉમા ભવન ફાટકનો રોડ પહેલા વરસાદ દરમિયાન જ બિસ્માર બનતા ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહેવા પામી છે. પ્રથમ દ્રષ્ટિએ જ આ નવનિર્મિત માર્ગના કામમાં નરી ગોબાચારી થઈ હોવાનું બહાર આવ્યું હતું. હજુ માંડ 20 દિવસ ન થયા હોય આ માર્ગના નિર્માણ થયા અને ઝરમર વરસાદનો માર પણ આ માર્ગ ઝીલી ન શક્યો અને ઠેર ઠેર આ માર્ગ ઉપરના કાંગરા ઉખડી પડ્યા હતા. મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીનો રોડ હાલમાં જ રોડ બન્યો હતો અને રોડના પોપડા ઉખડી જતા ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેવા પામી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક નવનિર્મિત રોડ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા બાદ ડામર રોડ પરનું ઉપરનું લેયર વરસાદ બાદ આજે તડકામાં ઉખડી ગયું હતું અને વાહન ચાલકોના ટાયરમાં પણ ડામરના પોપડા ચોંટતા રોડ ઉપર રેતી પાથરવાની ફરજ પડી હતી. તો રાહદારીઓના ચપ્પલ પણ ચોંટી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. ઉલ્લેખ કરવો પડે કે મહાવીર ટર્નિંગથી ઉમા ભવન રેલવે ફાટક વચ્ચેનો માર્ગ બન્યા બાદ તેના ઉપર રીકાર્પેટિંગ કરવું પડ્યું હતું અને તેમ છતાં આ માર્ગ બિસ્માર બન્યો છે. ત્યારે કેવી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ થયો હશે અને કેટલી ખાયકી થઈ હશે તેનો અંદાજ આ માર્ગના જે હાલ હવાલ થયા છે તેના ઉપરથી અંદાજ આવી જાય તેમ છે. બિસ્માર માર્ગના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા જેમની તેમ જોવા મળી રહી છે. હજુ તો આ ઝરમરિયો વરસાદ છે, ભારે વરસાદ ખાબકશે ત્યારે કેવા હાલ હવાલ થશે. વધતા જતા પ્રદૂષણ અને જંતુનાશક દવાઓના છંટકાવને લઈને હવે પતંગિયાની પ્રજાતિ લુપ્ત થઈ રહી છે. પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગિયાઓની ઉડાઉડ. ગ્લોબલ વોર્મિંગ અને વૈજ્ઞાનિકતાની આડઅસરનો ભોગ આ નિર્દોષ જીવો બની ગયા છે. કૃષિ ક્ષેત્ર હોય કે બાગાયત ક્ષેત્ર, જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ઘેલછાએ માજા મૂકી છે. આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું, આબોહવા બગડી રહી છે. ત્યારે પ્રકૃતિ સોળે કઢાએ ખીલી હોય અને તેમાં પણ શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે.
છે. સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યો છે. ખેતર હોય, બાગ બગીચાઓ હોય કે વનવગડાની લીલોતરીઓ હોય, પતંગિયાઓની ઉડાડું જોવા મળતી હોય છે. પરંતુ કાળક્રમે તે તેની સુંદરતાની પાંખોને હવે સમેટી અલિપ્ત થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે બાળપણ પતંગિયાની ઉડાડને પકડવા ભાગતું હતું, પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીનો એ સાથી હવે લુપ્ત થઈ રહ્યો છે. આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળ્યો છે, પરંતુ લીલીછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે. આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે. કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે, પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે, કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે. દિવસ દરમિયાનની ભાગદોડ વચ્ચે ક્યારેક આપણે એક પળ માટે એ દિશામાં વિચાર સુધા કર્યો છે કે બાગ બગીચા, વનવગડામાં ઉડાડઉડ કરતા પતંગિયાઓની જમાત ક્યાં ચાલી ગઈ? જીવશાસ્ત્રમાં ફૂલો ઉપર મંડરાતા અને તેમના પરાગરજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા? ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. હાઇબ્રિડ ફૂલો તરફનો ઝોક વધ્યો છે. હવે અબોલ પતંગિયાઓને હાઇબ્રિડ અને જંતુનાશક દવાઓથી વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગરજ ક્યાંથી મળે? ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહી છે, તો આ તો નાજુક કુમળા અને અબોલ જીવોની તો સી વિસાત. તે તો કાળા માથાના માનવીની આંધળી દોડના શિકાર બનીને જ રહેવાના છે. આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે. પહેલાંના સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાવટ કરતા હતા, પરંતુ હાલના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે, જેથી આ નાના અમથા જીવનું વિલુપ્ત થતા જાય છે. હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે. જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે. આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ, તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ, જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જળવાઈ રહે. અંકલેશ્વરમાં બુલેટ ચોરીના ગુનામાં સંડોવાયેલો આરોપી રાજસ્થાન ખાતેથી ઝડપાયો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા ચોકડી રોયલ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરીના સંડોવાયેલ આરોપી પ્રેમસિંહ ઉર્ફે બબલુ ઉદયસિંહ રાણાવત ઓળખ છુપાવી રાજસ્થાનના શિરોહી ખાતે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે એક પોલીસ ટુકડી રાજસ્થાન જવા રવાના થઈ હતી અને ત્યાં પોલીસે વોચ ગોઠવી અને છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રેમસિંહ રાણાવતને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં FDDI કોલેજ ખાતે મિસ્ટર એન્ડ મિસિસ એન્ડ કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા સિઝન 2 નું ઓડિશન યોજાયું હતું. મેનહુડ ઇવેન્ટના આયોજન હેઠળ ઇઝા એન્ટરપ્રાઇઝના સહયોગથી અંકલેશ્વરના FDDI કોલેજના ઓડિટોરિયમમાં 29મી જૂન 2025ના રોજ મિસ્ટર, મિસ, મિસિસ એન્ડ કિડ્સ પોપ્યુલર ઇન્ડિયા 2025 સિઝન 2 નું ઓડિશન ભવ્ય રીતે યોજાયું હતું. આ નેશનલ લેવલ પેજન્ટના પ્રથમ ઓડિશન હોવાના કારણે શાનદાર ઓપનિંગ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે જય તરૈયા, કિંજલબા દવે, લલિત જાગરા, મહેશ દુબે અને આબિદ મુલતાની સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને વધુ ગ્લેમરસ બનાવવામાં કેટલાક જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ જેવા કે સરફરાઝ લાકડાવાલા, રુચિ શુક્લા, ફૈઝાન, ઇકરામ અને અકીમ પણ હાજર રહ્યા હતા. ઓડિશનમાં જજ તરીકે નિકુંજ મહેતા, દીપા યાદવ, નીતિન મકવાણા અને કિરણ સાહુએ ફરજ બજાવી હતી. ખાસ કરીને અંકલેશ્વરના ફૈઝલ શાહ, જેમણે સિઝન 1માં ટોપ 10માં સ્થાન પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ વોકનો ટાઇટલ જીતી લીધો હતો. આ ઓડિશનમાં અંકલેશ્વર તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લઈને પોતાનું ટેલેન્ટ રજૂ કર્યું હતું. આની સાથે જ આગામી 13 જુલાઈએ પણ આ કાર્યક્રમનું આગળનું ઓડિશન ભરૂચ ખાતે યોજાનાર છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.